ઊંઝા ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। નવા વર્ષને લઈને ભક્તો ઉમિયાધામમાં દર્શન કરવા માટે પહોંચ્યા। રાજ્યભરમાંથી કડવા પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતા। માં ઉમિયાના દર્શન કરી નવા વર્ષની શુભકામના કરી। નવું વર્ષ શરૂ થાય છે એટલે સૌ કોઈ પોતાના માતાજી અને ભગવાનના દર્શન કરી અને નવા વર્ષની આશીર્વાદ લઈ અને શરૂઆત કરતા હોય છે। ત્યારે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે આ દ્રશ્યો ઉમિયાધામના છે કે જ્યાં ઉમિયા માતાજીના દર્શન કરી અને સૌ કોઈએ આશીર્વાદ લઈ માતાના અને નવા વર્ષની શરૂઆત કરી હતી। સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે। ખાસ કરી કડવા પાટીદાર સમાજના આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા અને માં કુળદેવીના દર્શન કરીને ધન્યતા અનુભવી। નવા વર્ષના પ્રારંભે માં ઉમિયાધામ ઊંઝા ખાતે કડવા પાટીદારોના કુળદેવી છે એવા માં ઉમિયાના ધામમાં આજે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। માં ઉમિયાના દર્શન કરી શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ લેવા દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં ઊંઝા ઉમિયાધામ ખાતે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે લાઈનમાં મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે તે જોવા મળી રહ્યા છે। કાકા, ઉમિયા માતાના દર્શન કરવા આવ્યા છો, કેવી લાગણી, શું કહેશો? એકદમ ખુશ થઈ, મનને શાંતિ મળી એકદમ। અમારા માતાજી અમારા કુળદેવી છે એટલે અમે આ વર્ષે આવવાનું ભૂલતા નથી। વર્ષમાં એકવાર તો ચોક્કસ આવીએ છીએ। માતાજીની અમારા પાટીદારો ઉપર તો ખૂબ દયા છે। અન્ય જ્ઞાતિના લોકો ઉપર પણ ઘણી મહેરબાની છે માતાજીની। અને જગવિખ્યાત અમારું ઊંઝા ઉમિયા માતાજીનું આ મંદિર છે એટલે અમે અહીંયા આવીએ અને એના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ। જી, ચોક્કસથી ભક્તો જે હોય છે તે માં ઉમિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને માતાજીના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે। ચંદ્ર જ્યાં